હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 7 ના પી વિભાગના જે તત્વો છે તે પી વિભાગના તત્વોમાં બાળકો સમૂહ 18 ના તત્વો વિશે બાળકો આજે આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો, સમૂહ 18 ના તત્વો પણ એની રાસાયણિકતા ઘણો અગત્યનો છે બાળકો સમજવાનું, કેમ કે બાકી બધા તત્વો કરતાં જુદો જ છે કયા. તો બાળકો, તમને જણાવી દઉં કે સમૂહ 18 ના તત્વો જે છે તે સમૂહ 18 ના તત્વોમાં કયા કયા તત્વો બાળકો હાજર છે. તો બાળકો, તમે જાણશો કે અહીંયા એક કોષ્ટક આપ્યું છે મેં તમને. હવે એ કોષ્ટકમાં માહિતી આપી છે. તો બાળકો, અહીંયા કોષ્ટકમાં પહેલો કોલમ જે છે તે તત્વ વિશે છે, પછી બીજો સંજ્ઞા છે, ત્રીજું છે ઇલેક્ટ્રોન રચના, ચોથું છે વાતાવરણમાં ટકાવારી કદ પ્રમાણ. તો બાળકો, આપણે જોઈએ કે સમૂહ 18 માં કયા કયા તત્વો આવે. તો બાળકો, પહેલો તત્વ હિલિયમ છે, બરાબર. બીજો તત્વ નિયોન, ત્રીજો તત્વ આર્ગોન, ચોથો છે ક્રિપ્ટોન, પાંચમો છે ઝેનોન, છઠ્ઠો છે રેડોન અને સાતમો જે છે તે ઓગ્નેસોન. બાળકો, આ ઓગ્નેસોન તત્વ જે છે તે ઘણા સમય પછી શોધાયો છે બાળકો. હમણાં લેટેસ્ટમાં શોધાયું છે આ ઓગ્નેસોન. ત્યારબાદ બાળકો, આ તત્વો જે છે તેમની સંજ્ઞાની આપણે વાત કરી લઈએ. તો આ તત્વોની જે સંજ્ઞા છે તે બાળકો, તત્વોની સંખ્યા કઈ છે? તો બાળકો, આ હિલિયમ જે છે, હિલિયમની સંખ્યા છે He, બરાબર. અને બાળકો, એની પરમાણ્વીય ક્રમાંક અહીંયા નીચે લખેલું છે. બધા તત્વોનો પરમાણ્વીય ક્રમાંક બાળકો અહીંયા લખ્યા છે, બરાબર. હિલિયમ He, હિલિયમનો તત્વ હિલિયમની સંખ્યા He છે અને એની પરમાણ્વીય ક્રમાંક કેટલી છે બાળકો? તો 2 છે. એટલે બાળકો, આમાં 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન આવી જાય, બરાબર છે. ત્યારબાદ બાળકો, અહીંયા નિયોન, નિયોનનો સંખ્યા શું છે? Ne. ક્લિયર? ત્યારબાદ બાળકો, નિયોનમાં પરમાણ્વીય ક્રમાંક 10 છે એટલે 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન આવશે. ત્યારબાદ બાળકો, આર્ગોન, આર્ગોનની સંખ્યા શું છે? Ar, બરાબર. 18 છે, પરમાણ્વીય ક્રમાંક 18 છે. 18 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન. પછી બાળકો, ક્રિપ્ટોન છે, ક્રિપ્ટોનની સંખ્યા શું છે? Kr, બરાબર. અને એમાં પરમાણ્વીય ક્રમાંક 36 છે. ત્યારબાદ બાળકો, ઝેનોન, ઝેનોનની સંખ્યા શું છે? Xc, પરમાણ્વીય ક્રમાંક 54 એટલે 54 પ્રોટોન ને 54 ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ બાળકો, રેડોન, રેડોન જે છે તેની સંખ્યા Rn છે, બરાબર. બાળકો, આ રેડોન જે Rn સંખ્યા છે તેની પરમાણ્વીય ક્રમાંક 86 છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો, ઓગ્નેસોન હાલમાં શોધાયેલું છે બાળકો, લેટેસ્ટ શોધાયેલું છે. તો એનો સંખ્યા છે બાળકો Og અને એની પરમાણ્વીય ક્રમાંક શું છે બાળકો? 118. હવે બાળકો, આ બધા તત્વો જે છે તેનું આપણે ઇલેક્ટ્રોન રચના અને વાતાવરણમાં કદ જોઈએ. તો બાળકો, હિલિયમ જે છે, બરાબર, હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો? 1s2 છે. અને બાળકો, તેનું વાતાવરણમાં ટકાવારી કદ કેટલું છે? તો બાળકો, હિલિયમ વાતાવરણમાં કદથી ટકાવારી જે છે, બરાબર, ટકાવારી કદ પ્રમાણ કેટલું રાખે બાળકો? તો 5.2 ગુણ્યા 10⁻⁴ ઘાત. આટલું બાળકો વાતાવરણમાં ટકાવારી કદ રાખતું છે, બરાબર. વોલ્યુમ આપણે જેને કહીએ. ત્યારબાદ બાળકો, નિયોન, નિયોનનું શું છે બાળકો? પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય રચના. તો બાળકો, 10 ઇલેક્ટ્રોન નિયોનમાં આ રીતે ગોઠવાયા છે. તો હિલિયમ જેવા સમાન 2 1s2 માં જેટલા આવે તેટલા હિલિયમ જેવા સમાન આવશે. ત્યારબાદ બાળકો, બીજી કક્ષામાં 2s2 માં અને 2p6. બાળકો, અહીંયા તમે જોશો બધામાં અષ્ટક પૂર્ણ છે, બધા તત્વોમાં અષ્ટક જે છે તે પૂર્ણ છે બાળકો, બરાબર. બાહ્યકોષમાં બધામાં 8 ઇલેક્ટ્રોન છે જ, બરાબર. હિલિયમને છોડીને, હિલિયમમાં બાળકો બાહ્યકોષમાં 2 ઇલેક્ટ્રોન છે, કેમ કે એમાં 2p તો એવું કંઈ આવતું જ નથી, 1s જ છે. તો બાળકો, 1s 2 ઇલેક્ટ્રોનથી ભરાય છે એટલે સંપૂર્ણ ભરાયેલું જ કહેવાય. ત્યારબાદ બાળકો, હિલિયમનું તમે જોશો તો હિલિયમનું 2s2 2p6 અને બાળકો, એનું વાતાવરણમાં ટકાવારી કદ કેટલું છે? તો 1.5 ગુણ્યા 10⁻³ ઘાત છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો, આર્ગોન, આર્ગોનની આપણે વાત કરીએ તો બાળકો, તમે જાણશો તો આર્ગોન જે છે તે બધા જ ઉમદા વાયુમાં, બરાબર, બધા જ વિભાગના તત્વો જે છે તેમાં આર્ગોનનું પ્રમાણ જે છે બાળકો તો સૌથી મહત્તમ છે. ક્લિયર? તો બાળકો, આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18 છે. તેની ઇલેક્ટ્રોન રચના શું થશે બાળકો? તો નિયોન, નિયોન જેવો 10 ઇલેક્ટ્રોન સમાન રચના બતાવશે. પછી ત્યારબાદ બાળકો 3s2 અને 3p6. અને બાળકો, સૌથી મહત્તમ ટકાવારી કદ વાતાવરણમાં રાખે છે, બરાબર. એ કેટલું છે બાળકો? 0.93. 0.93 એટલે નિયરલી 1 જેટલો થાય બાળકો, 1 ની નજીક. ત્યારબાદ બાળકો, ક્રિપ્ટોનની વાત કરીએ તો 36 પરમાણ્વીય ક્રમાંક જે છે તેમાં બાળકો, ક્રિપ્ટોનમાં ઇલેક્ટ્રોન રચના શું છે? તો આર્ગોન જેવા સમાન થશે, 18 ઇલેક્ટ્રોન આર્ગોન જેવા સમાન ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ બાળકો, અહીંયાથી ડી કક્ષક પણ ચાલુ થાય છે એટલે 3d માં બાળકો 10 ઇલેક્ટ્રોન ભરાય. ત્યારબાદ 4s2 અને 4p6
તો બાળકો 4s2 4p6 એટલે અષ્ટક પૂર્ણ છે. ક્લિયર છે બાળકો? તો અહીંયા તમે જોશો ને બાળકો, અહીંયા તમને જણાવી દઉં તો આ બધા જે રચના છે, આ બધા રચનામાં બાળકો અહીંયા એક વસ્તુ નોંધવાનું છે કે અહીંયા 1s પછીનો જે છે એટલે નિયોન થી તમે બાળકો જોશો તો આ બધામાં બાળકો તમે જોશો તો અહીંયા 8 ઇલેક્ટ્રોન આવતા છે. બરાબર? 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6, ત્યારબાદ 6s2 6p6 અને 7s2 7p6. ક્લિયર છે બાળકો? તો બધામાં બધામાં 8 ઇલેક્ટ્રોન આવતા છે. ક્લિયર બાળકો? ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હતા. આર્ગોન જેવા 18 ઇલેક્ટ્રોન સમાન આવશે 3d10 4s2 4p6. બરાબર? તો બાળકો એનો ટકાવારી કદ કેટલું છે? તો 1.1 ગુણ્યા 10⁻⁴. ક્લિયર? ત્યારબાદ બાળકો ઝેનોનનું ક્રિપ્ટોન જેવા 36 ઇલેક્ટ્રોન સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવશે 4d10 5s2 5p6. ક્લિયર? ટકાવારી કેટલું છે? કદ ટકાવારી વાતાવરણમાં પ્રમાણ 8.7 ગુણ્યા 10⁻⁶. ત્યારબાદ બાળકો રેડોન 86 ઇલેક્ટ્રોન, 86 પરમાણ્વીય ક્રમાંક છે, 86 ઇલેક્ટ્રોનોથી બાળકો ઝેનોન જેટલા 54 જે ઇલેક્ટ્રોન છે તેની રચના સમાન છે ઝેનોન જેવી જ. ત્યારબાદ બાળકો અહીંથી f કક્ષક પણ ચાલુ થાય ભરાવાનું. તો બાળકો 4f માં 14 ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન, 5d માં 10, 6s માં 2 ઇલેક્ટ્રોન બાળકો, ત્યારબાદ 6p માં 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. બરાબર? તો બાળકો અહીંયા ટકાવારી કદ જે છે તેની માહિતી નથી મળી હમણાં, એટલે ડેશ મૂકવામાં આવી છે. ત્યારબાદ બાળકો ઓગ્નેસોન ની પરમાણ્વીય ક્રમાંક 118 છે. પરમાણ્વીય ક્રમાંક 118. તો બાળકો એમાંથી 86 ઇલેક્ટ્રોન રેડોન જેવા સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવશે. ત્યારબાદ બાળકો 5f માં 14 ઇલેક્ટ્રોન 5f માં ભરાશે, 6d માં 10 ઇલેક્ટ્રોન ભરાશે, 7s માં 2 ઇલેક્ટ્રોન ભરાશે અને 7p માં 6 ઇલેક્ટ્રોન ભરાશે. એટલે બાળકો બાહ્યકોષ ઇલેક્ટ્રોન રચના અહીંયા 7s2 7p6 છે. પરંતુ બાળકો અહીંયા d અને f કક્ષકના ઇલેક્ટ્રોન પણ ભાગ લેતા હોય રાસાયણિક પ્રક્રિયામાં. ક્લિયર છે બાળકો? જેમાં પણ d અને f કક્ષક આવશે તેના ઇલેક્ટ્રોન પણ બાળકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. બરાબર? તો બાળકો આ બધા જે તત્વો વિશેની આ માહિતી તમને જોવા મળી છે. અહીંયા 2 બાળકો અહીંયા 2 + 6 2 + 6 2 + 6 2 + 6 2 + 6 ને 2 + 6 બાળકો બાહ્યકોષમાં તમને જોવા મળશે. બાહ્યકોષમાં બાળકો એટલે 8 ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે બાળકો. આ બધા p વિભાગના તત્વો છે. છેલ્લો ઇલેક્ટ્રોન જે છે બાળકો અહીંયા બધામાં p કક્ષકમાં ભરાતો છે. ક્લિયર છે? તો બાળકો અહીંયા અષ્ટક પૂર્ણ થતું છે. તો બાળકો આ જે છે આ બધા તત્વો રાસાયણિક રીતે કઈ રીતે છે? તો બાળકો આ બધા તત્વો જે છે તે રાસાયણિક દ્રષ્ટિએ જોશો ને તો એકદમ નિષ્ક્રિય છે. એટલે બાળકો આવા તત્વો કોઈ પણ દરે રાસાયણિક પ્રક્રિયામાં સહેલાઈથી ભાગ લેતા નથી. બરાબર? તો બાળકો આવા તત્વોને આપણે એક જુદા જ પ્રકારના તત્વો કહીએ. બાળકો આવા તત્વોને આપણે શું કહીએ? તો ઉમદા વાયુ તત્વો કહીએ. બાળકો આ બધા તત્વો જે છે તે બધા વાયુ સ્વરૂપે હોય અને નિષ્ક્રિય હોય છે. તો બાળકો આવા તત્વો જે છે તે બાકી બધા તત્વો કરતાં જુદા છે, વિશિષ્ટ પ્રકારના છે. એટલે બાળકો આવા તત્વોને ઉમદા વાયુ તત્વો પણ કહેવાય છે, નિષ્ક્રિય વાયુ તત્વો પણ કહેવાય છે. બરાબર? તો બાળકો આ સમૂહને 18મા સમૂહ પણ કહેવાય અને શૂન્ય સમૂહ પણ એટલે કહેવાય. કેમ કે બાળકો આવા તત્વો જે છે આવા તત્વો એક પણ ઇલેક્ટ્રોન નો દાન કરવાનો કે સ્વીકારવાની વૃત્તિ નથી રાખતા બાળકો. આવા તત્વો જે છે તે તેના પરમાણુ ઇલેક્ટ્રોનનો દાન કરવાનો કે સ્વીકારવાની વૃત્તિ જ નથી રાખતા. એટલે બાળકો આની સંયોગતા શૂન્ય કહેવાય. તો બાળકો આ જે તત્વો છે તે તત્વના સમૂહને આપણે શૂન્ય સમૂહ પણ કહીએ, 18મા સમૂહનો તત્વ પણ કહીએ, શૂન્ય સમૂહના તત્વ પણ કહીએ. ક્લિયર છે બાળકો? નિષ્ક્રિય વાયુ તત્વ પણ કહીએ, ઉમદા વાયુ તત્વ પણ કહીએ. ક્લિયર છે બાળકો? તો આ તત્વો જે છે તે 4 પ્રકારે ઓળખાતા છે. શૂન્ય સમૂહના તત્વો, 18મા સમૂહના તત્વો, પછી નિષ્ક્રિય વાયુ તત્વો કાં તો ઉમદા વાયુ તત્વો. ક્લિયર છે બાળકો? તો બાળકો આ માહિતી તમે નોટ ડાઉન કરી લો. બરાબર? આ માહિતી મેળવી લો અને હવે આપણે આગળ જોઈએ. તો બાળકો હવે આપણે જોશું દાખલા તરીકે જોઈએ તો બાળકો આપણે જોઈએ કે હવે રેડોન જે છે, રેડોન અને ઓગ્નેસોન ની વાત કરીએ તો રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા જ ઉમદા વાયુઓ વાતાવરણમાં મળી આવે છે બાળકો. આપણે હમણાં જોયું પ્રચુરતા જોયું, આપણે ટકાવારી કદની પ્રચુરતા જોયું. તો બાળકો રેડોન અને ઓગ્નેસોન તો આ સિવાયના બધા જ ઉમદા વાયુઓ વાતાવરણમાં મળી આવે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે શુષ્ક હવામાં તેમની વાતાવરણ પ્રચુરતા જે છે, શુષ્ક હવામાં જે તેમની વાતાવરણ પ્રચુરતા છે બાળકો, તે કદથી લગભગ 1% જેટલી, બરાબર, કદથી લગભગ 1% જેટલી જ હોય છે.
જેમાં બાળકો તમે જાણશો કે તેમાં આર્ગોન જે છે, બરાબર, આર્ગોન જે છે તે મુખ્ય ઘટક છે. આર્ગોન બાળકો જે છે તે ઉમદા વાયુઓમાં મુખ્ય ઘટક છે. એમની ટકાવારી કદ પ્રચુરતા વાતાવરણમાં સૌથી વધારે છે. ક્લિયર છે બાળકો? તો આર્ગોન જે છે મુખ્ય ઘટક છે. ત્યારબાદ બાળકો તમે જાણશો તો હિલિયમ અને કેટલીક વખત નિયોનની વાત કરીએ બાળકો. નિયોન, હિલિયમ અને કેટલીક વખત નિયોન, બરાબર. બાળકો આ હિલિયમ અને નિયોન તે કેવા છે બાળકો? તો રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાં પણ કેટલી વાર મળી આવતા હોય. તો બાળકો જે પણ ખનિજો રેડિયો સક્રિય હોય, બરાબર, તો એવા રેડિયો સક્રિય ઉત્પત્તિમાં પણ હિલિયમ અને નિયોન જેવા કે હિલિયમ અને નિયોન તત્વો જે છે બાળકો તે આ રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાં ઘણી વખત મળી આવતા હોય. તો બાળકો કઈ રીતે? તો આ જે રેડિયો સક્રિય ઉત્પત્તિ ખનિજો છે તેના અમુક ઉદાહરણ આપ્યા છે બાળકો. તે ઉદાહરણ આપણે જોઈએ. તો એ ઉદાહરણ અહીંયા આપ્યા છે બાળકો. દાખલા તરીકે પિચ બ્લેન્ડ, મોનોઝાઇટ અને ક્લિવાઇટ. તો બાળકો પિચ બ્લેન્ડ, મોનોઝાઇટ અને ક્લિવાઇટ આ રેડિયો સક્રિય ઉત્પત્તિ ખનિજો છે. તો બાળકો આમાં હિલિયમ અને નિયોન ઘણી વખત મળી આવતા હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો નોટ ડાઉન કરતા જાઓ. તો બાળકો હવે આપણે જોશું કે હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત, હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત જે છે તે શું છે બાળકો? તો તે કુદરતી વાયુ છે. ક્લિયર છે બાળકો? નેચરલ ગેસ આપણે જેને કહીએ, નેચરલ ગેસ, બરાબર. તે કુદરતી વાયુ જે છે તેમાંથી બાળકો હિલિયમ જે છે તે ઘણા મુખ્ય પ્રમાણમાં, બરાબર, આપણે એમ જોઈ શકીએ કે મુખ્ય વ્યાપારિક સ્ત્રોત તરીકે, એટલે બાળકો વધારે પ્રમાણમાં હિલિયમ કુદરતી વાયુમાંથી મળી આવતો હોય. તો બાળકો કુદરતી વાયુ જે છે તેને હિલિયમ વાયુનો સ્ત્રોત માનવામાં આવ્યું છે બાળકો, બરાબર, મુખ્ય વ્યાપારિક સ્ત્રોત. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઝેનોન જે છે, ઝેનોન અને રેડોન. તો બાળકો ઝેનોન અને રેડોન આ સમૂહના સૌથી વિરલ તત્વો છે. ક્લિયર છે બાળકો? ઝેનોન અને રેડોન. તો બાળકો ઝેનોન અને રેડોનની વાત કરીએ તો એ આ સમૂહના સૌથી વિરલ તત્વો છે. તો બાળકો અહીંયા ફોકસિંગ કરી દઉં છું મેં. હિલિયમ જે છે તે અહીંયા મુખ્ય વ્યાપારિક સ્ત્રોત શું છે બાળકો? મુખ્ય વ્યાપારિક સ્ત્રોત. તો બાળકો કુદરતી વાયુ છે. ત્યારબાદ બાળકો ઝેનોન અને રેડોન જે છે આ સમૂહના સૌથી વિરલ તત્વો છે બાળકો, વિરલ તત્વો. ક્લિયર છે? ઝેનોન ને રેડોન વિરલ તત્વો છે બાળકો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે રેડોન જે છે એ રેડોનને આપણે રેડિયમ જે હોય, રેડિયમ તત્વ, બરાબર, રેડિયમ તત્વનો બાળકો પરમાણ્વીય ભાર કેટલું છે? તો 226 છે. તો બાળકો 226 પરમાણ્વીય ભાર ધરાવતો રેડિયમ જે છે બાળકો, રેડિયમ વિશે તો તમે જાણતા જ હશો. રાત્રે આપણે અંધારામાં મૂકીએ તો રેડિયમ ચમકે છે ને, ચમકારો દેખાવે છે ને. તો બાળકો એ રેડિયમની જ વાત થતી છે. તો એ રેડિયમ જે છે, બરાબર, 226 પરમાણ્વીય ભાર ધરાવતો રેડિયમ ની જ્યારે બાળકો સંયુક્ત નિપજ થાય, એટલે બાળકો જ્યારે રેડિયમ ડીકે થાય, બરાબર, જ્યારે એનું સંયુક્તિકરણ ચાલુ થાય તો એનું સંયુક્ત નિપજ જે હોય તે સંયુક્ત નિપજમાં બાળકો રેડોન મળી આવે છે. ક્લિયર છે? તો રેડોનને 226 રેડિયમ ની સંયુક્ત નિપજ તરીકે મેળવવામાં આવે છે. તો બાળકો એના માટેની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો શું થાય? તો બાળકો અહીંયા તમે જોઈ શકો કે આ જે રેડિયમ છે, બરાબર, એ રેડિયમમાંથી બાળકો અહીંયા રેડિયમ જે છે તે રેડિયમનો પરમાણ્વીય ભાર, બરાબર, આ 4 પરમાણ્વીય ભાર ધરાવતો જે તત્વ છે એટલે કે હિલિયમ, બરાબર, અને 2 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો હિલિયમ. તો બાળકો હિલિયમ જે છે તે બહાર નીકળી જાય છે, બરાબર. તો હિલિયમ બાળકો કઈ રીતે બહાર નીકળે? તો અલ્ફા કિરણના સ્વરૂપમાં બહાર નીકળે છે બાળકો હિલિયમ, બરાબર છે. તો હિલિયમ બહાર નીકળે છે, બરાબર, અને રેડિયમ જે છે તે રેડોન આપે, બરાબર. તો રેડોન બાળકો સંયુક્ત નિપજ તરીકે મળી આવે છે. તો બાળકો અહીંયા તમે જોશો તો 226 - 4 એટલે બાળકો 4 પરમાણ્વીય ભાર વાળું નીકળી ગયું, બરાબર. એટલે જે કેન્દ્ર છે, બરાબર, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન વાળો કેન્દ્ર ધરાવતો હિલિયમ નીકળી જશે, 2 ઇલેક્ટ્રોન ધરાવતો હિલિયમ નીકળી જશે, બરાબર છે. અને એ રેડોન જે છે, રેડિયમ જે છે તે રેડોનમાં રૂપાંતર થશે. ક્લિયર છે બાળકો? એટલે આ બંને વસ્તુમાં, આ 2 તત્વોમાં બાળકો વિઘટન પામે છે, બરાબર. તો બાળકો આ જે પ્રક્રિયા છે તે કેન્દ્ર અનુરાગી છે.
ન્યુક્લિયર રિએક્શન છે. ક્લિયર છે બાળકો? ન્યુક્લિયર રિએક્શન, જેને આપણે બાળકો ફ્યુઝન કહીએ. ફ્યુઝન અને ફ્યુઝન બે આવે છે બાળકો થર્મોન્યુક્લિયર રિએક્શનમાં. બરાબર, ઉષ્મા કેન્દ્રીય પ્રક્રિયા જે હોય બાળકો, ઉષ્મા કેન્દ્રીય પ્રક્રિયા, બરાબર, એમાં ફ્યુઝન અને ફ્યુઝન આવે. તો બાળકો ફ્યુઝન એટલે શું થાય? તો બાળકો વિભાજિત થાય છે. ક્લિયર છે? તો કેન્દ્ર અનુરાગી વિભાજન થાય છે અહીંયા, ઉષ્મા કેન્દ્રીય અનુરાગી વિભાજન. તો બાળકો એમાં આ થશે. ક્લિયર? તો બાળકો નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો કે ઓગ્નેસોનની જો આપણે વાત કરીએ તો ઓગ્નેસોન જે છે બાળકો, જે લેટેસ્ટ હમણાં શોધાયું છે ઓજી, બરાબર, ઓગ્નેસોન, ઓજીની વાત કરીએ બાળકો, જે લેટેસ્ટ શોધાયું છે. તો બાળકો આ ઓગ્નેસોનનું જે સંશ્લેષિત છે બાળકો, પ્રેક્ટિકલી બાળકો આપણે જોઈશે, સિન્થેટિકલી, આર્ટિફિશિયલી બાળકો, બરાબર, સંશ્લેષિત કઈ રીતે થાય? તો બાળકો સંશ્લેષિત ઉત્પાદન જે છે તે કેમાંથી કરાય? તો બાળકો આ કેલિફોર્નિયમ જે તત્વ છે, બરાબર, 249 પરમાણ્વીય ભાર અને 98 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો, બરાબર, કેલિફોર્નિયમ પરમાણુ જે છે, બરાબર, એ કેલિફોર્નિયમના પરમાણુઓ, બરાબર, અને કેલ્શિયમ જે પરમાણુ છે બાળકો, કેલ્શિયમ પરમાણુ એટલે કે પરમાણ્વીય ક્રમાંક 20 અને પરમાણ્વીય ભાર 48 ધરાવતો, બરાબર, 48 પરમાણ્વીય ભાર ધરાવતો અને 20 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો જે કેલ્શિયમ પરમાણુઓ છે. તો બાળકો આ કેલ્શિયમ પરમાણુઓના આયનો, તો બાળકો આનો પરમાણુ અને એના આયનોનો આપણે જ્યારે સંઘાત કરાવીએ બાળકો, બરાબર, એનું જ્યારે કોલોઇઝન થાય, બરાબર, જ્યારે એનો સંઘાત થશે, બાળકો સંઘાત દ્વારા શું થશે? સંઘાત દ્વારા બાળકો આ જે તત્વ છે ઓગ્નેસોન, એ તત્વનું બાળકો ઉત્પત્તિ થાય છે, એ તત્વનું સંશ્લેષણ કરી શકાય છે બાળકો. તો એના માટેની બાળકો અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખાયું છે, બરાબર, કેલિફોર્નિયમના પરમાણુઓ છે બાળકો અને કેલ્શિયમના છે. તો બાળકો આ બંને પરમાણુઓ જેનો જ્યારે સંઘાત થશે, બરાબર, કોલિઝન થશે બાળકો, ત્યારે શું થશે? તો બાળકો અહીંયા શું છે કે આ જે છે, બરાબર, સરવાળો થઈ જશે આમાં. ક્લિયર છે બાળકો? અને બાળકો એમાંથી 3 ન્યુટ્રોન જે છે, બરાબર, કેન્દ્રના 3 ન્યુટ્રોન બાળકો આમાંથી નીકળી જશે. અને બાળકો અહીંયા શું થશે? તો 98 પરમાણ્વીય ક્રમાંક જે છે તે એટલા જ રહેશે. તો બાળકો અહીંયા શું થતું છે? તો એક વસ્તુ તમે નોંધ કરજો. તો બાળકો અહીંયા શું થતું છે કે પ્રોટોન જે છે તે કેન્દ્રના પ્રોટોન, કેલ્શિયમના કેન્દ્રના પ્રોટોન બાળકો નથી નીકળતા. 48 જે છે તે બાળકો 48 માં કેલ્શિયમના પ્રોટોન નથી નીકળતા. ક્લિયર છે બાળકો? તો નીકળતા શું છે? તો બાળકો આમાં પ્રોટોન કેટલા છે 48 માં? તો બાળકો 20 પ્રોટોન છે, કેમ કે પરમાણ્વીય ક્રમાંક 20 છે. એટલે બાળકો આમાં કહેવાનો મતલબ એવું છે કે 20 જે છે, બરાબર, 20 પ્રોટોન નથી નીકળતા. પરંતુ બાળકો ન્યુટ્રોન પણ બધા નથી નીકળતા, બરાબર, ફક્ત 3 ન્યુટ્રોન બાળકો નીકળી જાય છે. તો બાળકો હવે આપણે સમજવાનું શું છે અહીંયા કે આ કેલ્શિયમ જે છે તેમાં બાળકો પ્રોટોન કેટલા? તો પ્રોટોન તો 20 છે. તો હવે બાળકો ન્યુટ્રોન કેટલા છે? તો ન્યુટ્રોનની વાત કરીએ બાળકો, તો ન્યુટ્રોન આમાં કેટલા છે બાળકો? તો 28 છે, બરાબર. તો બાળકો ન્યુટ્રોન 28, તે 28 ન્યુટ્રોનમાંથી બાળકો 3 ન્યુટ્રોન તો અહીંયા જતા રહ્યા, તો કેટલા બચ્યા? 28 ન્યુટ્રોનમાંથી બાળકો 3 ન્યુટ્રોન જતા રહેલા હોય તો કેટલા બચ્યા? તો બાળકો 28 બાદ કરી નાખીએ 3, તો 28 બાદ 3 કરીએ તો કેટલા થાય? 25. ક્લિયર બાળકો? એટલે 25 ન્યુટ્રોન બાળકો અને 20 પ્રોટોન. તો બાળકો 25 ન્યુટ્રોન અને 20 પ્રોટોન. તો બાળકો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને ખ્યાલ આવશે કે થયું શું છે. તો બાળકો અહીંયા આપણે પ્રોટોન લઈએ 20, બરાબર, પરમાણ્વીય ક્રમાંક 20 છે એટલે, અને બાળકો ન્યુટ્રોન આપણે 28 માંથી 28 ન્યુટ્રોન છે ને તેમાંથી બાળકો આપણે 25 ન્યુટ્રોન જ લેશું. અહીંયા 3 તો અહીંયા જતા રહેલા છે, બરાબર છે બાળકો? 28 25 પ્લસ 3, તો બાળકો 3 તો બહાર નીકળી ગયા, 3 આમાં આવ્યા જ નથી, 3 નો સમાવેશ નથી થયો, 25 ન્યુટ્રોન જ સમાવેશ થયો. તો બાળકો આ બંનેનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો કેટલો થાય બાળકો? 45 થાય. તો બાળકો 45. હવે બાળકો 249 માં બાળકો 45 એડ કરો, 249 માં 45 એડ કરો બાળકો. હવે બાળકો કેટલા થાય બોલો? 9 + 4, 9 + 5 14, 14 થયા. અહીંયા એક 9 અને 294. તો બાળકો આ જે 294 આવ્યું ને તે આ છે. ક્લિયર છે બાળકો? 294. તો બાળકો 249 + 45, તો 294 આવ્યું તે અહીંયા છે બાળકો. તે પરમાણ્વીય ક્રમાંક ઓગ્નેસોનનો છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો આ 98 + 20 આ બેઠા જ થઈ ગયા છે 118. ક્લિયર છે બાળકો? અહીંયા જોઈ લો 98 + 20 બેઠા જ 118 થયા છે. એટલે બાળકો પ્રોટોન જે છે કેલ્શિયમના પ્રોટોન પૂરેપૂરા જ આવી ગયા છે, બરાબર, આમાં આની સાથે સંઘાતમાં, બરાબર, અને પ્રોટોન પૂરેપૂરા આવ્યા
ઇલેક્ટ્રોન પૂરેપૂરા આવી ગયા, પ્રોટોન ઇલેક્ટ્રોન બંને પૂરેપૂરા આવી ગયા, બરાબર. ન્યુટ્રોન બાળકો 3 નથી આવ્યા, બરાબર. 3 ન્યુટ્રોન બાળકો બહાર રહી ગયા છે. ક્લિયર? 28 ન્યુટ્રોનમાંથી 25 જ ન્યુટ્રોન આવે છે, બરાબર, કેલિફોર્નિયમમાં સંઘાત દ્વારા, અને 3 ન્યુટ્રોન બાળકો બહાર જ રહી જાય, બરાબર. ત્યારે જ આને બાળકો ઓર્ગેનોન તત્વ તૈયાર થાય છે, સંશ્લેષિત થાય છે. ક્લિયર છે? તો બાળકો આ છે આના પછાડીની ગણિત. ઓકે, તો બાળકો નોટ કરતા રહેજો, ધ્યાન આપજો. તો બાળકો હવે આપણે જોશું ઓર્ગેનોનની માહિતી થોડીક જોડી લઈએ બાળકો. તો ઓર્ગેનોનની માહિતી શું છે? તો બાળકો તમે જાણશો કે ઓર્ગેનોનની જે સંજ્ઞા છે, બરાબર, તે ઓજી છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો તમે જાણશો કે એનો પરમાણ્વીય ક્રમાંક Z ની કિંમત શું છે? તો બાળકો 118 છે. એટલે બાળકો એની અંદર 118 પરમાણ્વીય ક્રમાંક એટલે બાળકો પ્રોટોન 118 છે, બરાબર. પ્રોટોન કેટલા છે બાળકો? 118 પ્રોટોન છે. અને બાળકો ઇલેક્ટ્રોન કેટલા છે? તે પણ 118 છે. ક્લિયર છે બાળકો? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને બાળકો કેટલા છે આમાં? 118 છે. એટલે બાળકો બહુ ભારે તત્વ છે આ. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો એનો પરમાણ્વીય દળ A કેટલું છે બાળકો? તો 294. બાળકો પરમાણ્વીય દળ 294 છે. તો 294 છે એટલે બાળકો 118 એમાંથી બાદ કરી નાખો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. બરાબર. તો બાળકો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? આમાં ન્યુટ્રોનની સંખ્યા A Z કરશો એટલે બાળકો 294 -118 કરશો બાળકો તો કેટલા થશે? બાળકો 176. બાળકો 176 જે છે તે ન્યુટ્રોનની સંખ્યા આવશે, બરાબર છે બાળકો? 176 176 ન્યુટ્રોન છે. ક્લિયર છે બાળકો? 176 ન્યુટ્રોન છે કેમાં? ઓર્ગેનોનમાં. અને પરમાણ્વીય દળ એનો કેટલો છે બાળકો? A બરાબર 294. ત્યારબાદ બાળકો એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો બાળકો ઇલેક્ટ્રોન રચના જે છે તે શું છે? તો બાળકો Rn જે છે એટલે કે રેડોન જે છે તે રેડોન જેવો ઇલેક્ટ્રોન રચના સમાન છે બાળકો. 86 ઇલેક્ટ્રોન જે છે તે રેડોનમાં જેવા ગોઠવાય તેવા જ રેડોનની ગોઠવણી જેવા બાળકો સમાન છે ઓર્ગેનોનમાં પણ. ત્યારબાદ બાળકો વધારાના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, તે કઈ રીતે ગોઠવાયા છે? તો બાળકો 5f માં 14, 6d માં 10, ત્યારબાદ 7s માં 2 અને 7p માં 6, બરાબર, અફબોના નિયમ પ્રમાણે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો ઓર્ગેનોન જે છે તે ઓર્ગેનોનનું ઉત્પાદન જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, બરાબર છે. અને એનું કારણ શું બાળકો? તો તેનું અર્ધ આયુષ્ય જે છે ને તે બહુ ઓછો છે બાળકો, બહુ ઓછો અર્ધ આયુષ્ય છે. એટલે જો આપણે વધારે ઉત્પાદન કરી નાખશું તો પણ પાછા બગડી જ જશે. ખ્યાલ આવતું છે બાળકો? ઓછા પ્રમાણમાં કેમ ઉત્પાદન કરવામાં આવે? તો બાળકો ઉત્પાદન કરવા માટે ઘણી ઉર્જાનો ઉપયોગ થાય છે, બરાબર છે. અને એનો અર્ધ આયુષ્ય સમય બાળકો બહુ નાનો છે, એટલે 0.7 મિલીસેકન્ડનો જ છે. તો 0.7 મિલીસેકન્ડમાં તો એનો અર્ધ આયુષ્ય પૂરો થઈ જાય છે. ક્લિયર છે બાળકો? એટલે બહુ જલ્દી એક્સપાયર થઈ જાય છે, બહુ જલ્દી એ સમાપ્ત થઈ જાય છે, બરાબર. એટલે બાળકો અર્ધ આયુષ્ય સમય બહુ ઓછો હોવાના કારણે એનો ઉત્પાદન પણ બાળકો ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ક્લિયર છે? તો બાળકો નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે એના માટે જ ઓર્ગેનિઝમ જે છે ઓજી જે છે તેનો રાસાયણિક વિજ્ઞાનના માત્ર મુખ્ય અનુમાનો જ કરી શકાયા છે, બરાબર છે બાળકો? ઓર્ગેનોનના માત્ર રસાયણ વિજ્ઞાનના માત્ર મુખ્ય અનુમાનો જ કરી શકાયા છે. તો બાળકો તમે જાણશો કે સમૂહ 18ના જે તત્વો છે તે સમૂહ 18ના તત્વોના પરમાણ્વીય ગુણધર્મની વાત કરી લઈએ કે ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો બાળકો એ પરમાણ્વીય ગુણધર્મ જે થયા, ભૌતિક ગુણધર્મ થયા, તે બાળકો તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એ ભૌતિક ગુણધર્મનું તેમની ઇલેક્ટ્રોન રચનાની સાથે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં બાળકો કોષ્ટક નંબર 7.12 માં તમે જોશો ને તો એ 7.12 માં બાળકો પરમાણ્વીય ગુણધર્મ, ત્યારબાદ ભૌતિક ગુણધર્મ અને ઇલેક્ટ્રોન રચના બધી જ વસ્તુઓની માહિતી બાળકો કોષ્ટક 7.12 માં તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલા છે. તો બાળકો એ માહિતી વિશે તમારે જાણવાનું છે, ફક્ત જાણવાનું છે બાળકો, યાદ નથી રાખવાનું. પણ એ માહિતી પરથી બાળકો તમને એક ગુણધર્મ જે વલણ આવતું હોય તે વલણ તમારે બાળકો યાદ રાખવાનું છે. તો બાળકો આ સમૂહના કેટલાક પરમાણ્વીય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વલણોને અહીં ચર્ચા કરવામાં આવી છે. તો બાળકો અહીંયા વલણ જે ચર્ચા કરવામાં આવી છે ને
તે વલણ બાળકો તમારે યાદ રાખવાનું છે, બરાબર. કિંમત તમે યાદ નહીં રાખો તે ચાલે, પરંતુ બાળકો વલણ જે છે તે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે બાળકો? વલણને સમજવાનું છે, વલણને યાદ રાખવાનું છે. તો બાળકો નોટ કરી લેજો. તો બાળકો અહીંયા તમે જોશો કે આ છે તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં કોષ્ટક 7.12 સમૂહ 18ના તત્વોના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો. તેમાં બાળકો આ કોષ્ટકમાં તમે જોશો તો ગુણધર્મમાં પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, વાતાવરણીય પ્રમાણ, ટકાવારી કદથી. તો બાળકો આ બધી માહિતી બાળકો તમને આપવામાં આવ્યું છે, બરાબર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, રેડિયમ, રેડોન, બરાબર. તો બાળકો આ બધા વિશેની માહિતી આપેલ છે. અહીંયા મિસ્ટેક છે બાળકો, અહીંયા ક્રિપ્ટોનનો એટલે KR આવશે. તો બાળકો આ તમે નોટ ડાઉન કરજો. તો બાળકો અહીંયા તમારે આ કિંમત યાદ નથી રાખવાની, પરંતુ બાળકો તમારે આ વલણ જોવાનો છે. તો બાળકો અહીંયા તમે જોશો કે અહીંયા જો પરમાણ્વીય દળ વધતો જાય, પછી પરમાણ્વીય ત્રિજ્યા બાળકો વધતો જતો છે. ઉપરથી નીચે તમે સમૂહમાં જશો તો પરમાણ્વીય ત્રિજ્યા વધે. ત્યારબાદ બાળકો અહીંયા જોઈ લો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર છે બાળકો? ઉપરથી નીચે જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટે, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા બાળકો વધે છે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ત્યારબાદ બાળકો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 48, પછી 116, પછી 96, 77. તો બાળકો આમાં જે છે તે વલણ કેવો છે તો વધઘટ થતો છે, બરાબર. અહીંયા નિયોનનો એકદમ વધી ગયો ને પછી બાળકો સમાન થયો 96 પાછળ ઘટતો ગયો. ત્યારબાદ બાળકો ઘનતા જોઈ લો. તો બાળકો આ બધી કિંમતને તમારે સરખામણી કરવાનું છે અને સરખામણી કરીને તમારે શું કરવાનું છે બાળકો તો વલણ જે છે તે વલણ યાદ રાખવાનું છે એમાં વધઘટવાળું. ક્લિયર? તો બાળકો તમે જાણશો કે ઇલેક્ટ્રોન રચનાની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચનામાં બાળકો હિલિયમ સિવાયના જે બધા જ ઉમદા વાયુઓ છે, તો બાળકો હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુઓની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે તે શું છે બાળકો તો તે છે NH2 બરાબર. અને બાળકો હિલિયમની જે ઇલેક્ટ્રોન રચના છે ને તે શું છે તો 1s2 છે, બરાબર. કેમ કે હિલિયમમાં બે જ ઇલેક્ટ્રોન છે અને એમાં એક જ કક્ષા છે, બરાબર, એક જ કોષ છે, તો એમાં 1s2 છે. બાકી બધાની બાળકો શું છે તો NH2 છે, બરાબર. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રચના, સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ બાળકો ઉમદા વાયુની જે સંવૃત કોષ છે, બરાબર, તો ઉમદા વાયુની સંવૃત કોષની જે રચના છે તે રચનાના કારણે તેમના નિષ્ક્રિય સ્વભાવ જે છે, બરાબર, તે નિષ્ક્રિય સ્વભાવના સહિત અનેક ગુણધર્મો જોવા મળે છે. તો બાળકો નિષ્ક્રિય સ્વભાવ તો છે જ, પરંતુ બીજા પણ અનેક ગુણધર્મો જોવા મળે છે. તો શા માટે બાળકો તો સંવૃત કોષ રચનાના કારણે, બરાબર, સંવૃત કોષ રચના હોય તેના કારણે બાળકો સ્વભાવ નિષ્ક્રિય તો જોવા મળે જ છે, પરંતુ એની સાથે અનેક બીજા પણ ગુણધર્મો જોવા મળતા છે. તો બાળકો નોટ ડાઉન કરતા રહેજો. બાળકો નોટ ડાઉન કરી લો. ઓકે બાળકો, તો આપણે જોઈએ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ બાળકો. તો આયનીકરણ એન્થાલ્પી તમે જાણશો તો એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો બાળકો તમે જાણતા છો કે 18મા સમૂહનો જે તત્વો હોય તો બાળકો એ 18મા સમૂહના તત્વોમાં સમૂહ 18ના તત્વોમાં બાળકો ઇલેક્ટ્રોન રચના જે છે તે કેવું હોય તો બાળકો ઇલેક્ટ્રોન રચના એકદમ સ્થાયી હોય છે, બરાબર છે, બરાબર. કેમ કે અષ્ટક પૂર્ણ હોય એટલે બાળકો ઇલેક્ટ્રોન રચના સૌથી સ્થાયી કહેવાય. તો બાળકો ઇલેક્ટ્રોન રચના સૌથી સ્થાયી હશે તો માટે એના કારણે શું થશે બાળકો તો આયનીકરણ એન્થાલ્પી જે છે તે બાળકો ઘણું મહત્તમ થશે. તો શા માટે આયનીકરણ એન્થાલ્પી ઘણું મહત્તમ થશે તો બાળકો એનું કારણ છે કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે તે બાળકો એ ક્ષમતા હોય જ નહીં. ક્લિયર? ઉમદા વાયુ તત્વોમાં બાળકો નિષ્ક્રિય વાયુ તત્વોમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે તે હોતું જ નથી. એના કારણે બાળકો ઇલેક્ટ્રોન ગુમાવી નથી શકતું સહેલાઈથી. એટલે કે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું જે કાર્ય છે તે વધારે મુશ્કેલ કાર્ય હોય તો બાળકો મુશ્કેલ કાર્ય હોવાના કારણે શું છે આયનીકરણ એન્થાલ્પી ઘણી મહત્તમ હોય છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય તો બાળકો પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય કદ વધશે ઉપરથી નીચે જશો બાળકો. અહીંયા છે ઉપરથી નીચે તમે સમૂહ આવશો, બરાબર. 18 સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસોન. તો બાળકો ઉપરથી નીચે તમે જ્યારે આવશો તો શું થશે બાળકો તો પરમાણ્વીય કદ તો વધશે. પરમાણ્વીય કદ વધશે તો શું થશે બાળકો પરમાણ્વીય કદ શા માટે વધે તો બાળકો કોષોની સંખ્યા વધે છે, બરાબર. આવર્ત વધે તો કોષની સંખ્યા વધે. કક્ષા વધે તો બાળકો કક્ષા વધતા કોષની સંખ્યા વધતા કક્ષકો વધતા શું થાય બાળકો પરમાણ્વીય જે કદ છે તે વધતો જાય. અને બાળકો પરમાણ્વીય કદ વધતો જાય તો બાહ્ય કોષનો જે ઇલેક્ટ્રોન છે બાળકો બાહ્ય કોષનો ઇલેક્ટ્રોનનો અંતર વધે. એટલે બાળકો પરમાણ્વીય ત્રિજ્યા વધતો હોય બાહ્ય કોષના
ઇલેક્ટ્રોનનો અંતર કેન્દ્રથી વધતો હોય અને તેના કારણે શું થાય બાળકો, તો એનાથી જે અસરકારક કેન્દ્ર છે, અસરકારક કેન્દ્ર વીજભાર બરાબર બાહ્યકોષના તરફ બાળકો તે પણ વધતો જાય, પરંતુ અસરકારક કેન્દ્ર વીજભાર તો વધશે પરંતુ બાળકો એ નબળો પણ થાય. કેમ? તો બાળકો અંદર ને અંદર શું આવે બાળકો, ઇનર્ટ પેર ઇફેક્ટ આપણે જે કહીએ બરાબર, એટલે નિષ્ક્રિય જોડ અસર, નિષ્ક્રિય જોડ અસર પણ બાળકો વધતો જાય અને નિષ્ક્રિય જોડ અસર વધતો જાય એના કારણે બાળકો બાહ્યકોષના ઇલેક્ટ્રોન જે વધુ અંતરે હોય, વધુ અંતરે રહેલા હોય છે બરાબર કેન્દ્રથી, તો બાળકો એના પર અસરકારક કેન્દ્ર વીજભાર નથી લાગતો જેટલું લાગવું જોઈએ બરાબર, વાસ્તવમાં જેટલું લાગવું જોઈએ તેટલું નથી લાગતું અને એના કારણે બાળકો એવા ઇલેક્ટ્રોન જે છે તે ઢીલાપણે જકડાયેલા હોય છે પરમાણ્વીય કેન્દ્ર તરફ અને એવા ઇલેક્ટ્રોન છે જે બાળકો સહેલાઈથી નીકળી જતા હોય અને સહેલાઈથી નીકળી જવાના કારણે બાળકો શું થાય, તો આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. એટલે બાળકો પરમાણ્વીય કદના વધવાની સાથે સાથે બાહ્યકોષના ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જતા હોય. ક્લિયર છે બાળકો? અને તેના કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટતું જાય છે. તો બાળકો અહીંયા તમારે વલણ યાદ રાખવાનું છે કે ઉપરથી નીચે આવતા સમૂહમાં ઉપરથી નીચે આવતા કદ વધે, જેમ જેમ કદ વધતો જાય બાળકો તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતો જાય છે, ડિક્રીઝ થાય બરાબર. ત્યારબાદ બાળકો આપણે આયનીય ત્રિજ્યાની વાત કરી લઈએ. તો બાળકો આપણે હવે આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો શું થશે બાળકો, આયનીય ત્રિજ્યા. તો બાળકો આયનીય ત્રિજ્યા બાળકો કેવો વલણ આવે, તો બાળકો તમે જાણશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ તો શું થશે બાળકો, ઉપરથી નીચે તરફ જતા તો બાળકો પરમાણ્વીય કદ વધે, તો એના સાથે સાથે બાળકો આયનીય ત્રિજ્યા પણ વધે છે. પરમાણ્વીય કદ વધતા પરમાણ્વીય કદ વધે બાળકો ઇમ્પ્લાઇઝ આયનીય ત્રિજ્યા પણ વધે છે. ક્લિયર છે બાળકો? આયનીય ત્રિજ્યા પણ વધશે. બાળકો ઉપરથી નીચે તરફ આવતા શું થશે, તો બાળકો પરમાણ્વીય કદ વધે અને એની સાથે સાથે બાળકો શું થાય, આયનીય ત્રિજ્યા પણ વધતો જાય બરાબર. કેમ કે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા બાળકો વધારે કઈ ફરક રહેતો નથી. ક્લિયર છે? તો બાળકો આ તમે જોઈ શકો છો વલણ ઉપરથી નીચે તરફ આવતા આયનીય ત્રિજ્યા માટે. ત્યારબાદ બાળકો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી લઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વલણ કેવો થશે, તો બાળકો તમે જાણી લો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા બરાબર, સમૂહ 18 માં ઉપરથી નીચે તરફ આવતા શું થશે, બાળકો સમૂહ 18 માં ઉપરથી નીચે આવતા શું થવાનું છે બાળકો, તો ઉપરથી નીચે આવતા આમાં શું થશે, તો પરમાણ્વીય ત્રિજ્યા વધશે બરાબર. અને પરમાણ્વીય ત્રિજ્યા વધશે તો બાળકો શું થવાનું છે બોલો. તો બાળકો આમાં કંઈ વધારે વિચારવા જેવું છે નહીં, તમે એટલું સમજી લો કે આ સમૂહ 18 ના તત્વો જે છે બરાબર, બધા જ તત્વોની આપણે વાત કરીએ તો બાળકો બધા જ તત્વો કેવા છે, તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે બરાબર. એટલે બાળકો શું થશે, ઉપરથી નીચે આવતા પણ બાળકો ઘન મૂલ્ય વધી જશે બરાબર. ડેલ્ટા GE ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ની વાત કરીએ બાળકો, એની કિંમતની વાત કરીએ તો ડેલ્ટા H Eg ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ને વધુ ઘન થશે, વધુ ને વધુ ઘન જ થશે
તો બાળકો વધુ ને વધુ ઘન કેમ થશે? તો બાળકો એનું કારણ શું છે? તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? બાળકો આનું કારણ શું છે? તો ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો? આનું તો ઇલેક્ટ્રોન રચના બાળકો અહીંયા સ્થાયી છે. બરાબર? 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી છે બાળકો? સ્થાયી છે. તો આનું કારણ બતાવી દઉં તમને. તો બાળકો તમે જાણી લો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે બરાબર વધુ ઘન થાય ઉપરથી નીચે જતા, તો એનું કારણ શું છે બાળકો? એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન રચના બધા જ તત્વોનું સ્થાયી છે. ક્લિયર છે બાળકો? એટલે ઉપરથી નીચે તમે જાઓ કોઈ ફરક પડે નહીં. બરાબર? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોઈમાં છે જ નહીં. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ નથી. બરાબર? બધાની ઇલેક્ટ્રોન રચના બાળકો સ્થાયી છે. એટલે શું થાય? ઉપરથી નીચે જશો તો જે ઘન મૂલ્ય છે તે ઘન બધામાં બાળકો ઘન મૂલ્ય જ આવશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. બરાબર? અને ઘન મૂલ્યની કિંમત છે ને તે વધતું જશે. ક્લિયર છે બાળકો? કેમ કે બાળકો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને પરમાણુ ક્રમાંક વધે, ઉપરથી નીચે જશે તો શું થશે? પરમાણુ ક્રમાંક વધશે. એટલે બાળકો નવા આવતો ઇલેક્ટ્રોન જે હોય તેને વધારે અપાકર્ષણ મેળવવો પડે. બરાબર? ત્યારે પરમાણુ ક્રમાંક વધશે તો બાહ્યકોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, પરંતુ જગ્યા ખાલી નથી. બરાબર? વેકેન્સી નથી એમાં કોઈ. તો બાળકો શું થશે? નવા આવતા ઇલેક્ટ્રોનને વધારે અપાકર્ષણ મેળવવો પડે. એટલે ઘન મૂલ્ય એ વધારેથી વધારે મુશ્કેલ કાર્ય થાય, અને વધારેથી વધારે મુશ્કેલ કાર્ય થાય એટલે બાળકો ડેલ્ટા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તે વધતો જ જાય અને ઘન મૂલમાં બાળકો વધતો જશે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ. ત્યાં આના પછી બાળકો આપણે 18મા સમૂહ તત્વો જે છે તેમાં આપણે બાળકો ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ક્લિયર છે બાળકો? 18મા સમૂહ તત્વમાં આપણે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની આપણે ચર્ચા કરશું. તો બાળકો આજે જેટલું પણ કરાયું છે બાળકો એ નોટ ડાઉન કરજો, વાંચજો, અને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરશો તો તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.